તો આજે અમે વાસેટી વીણવા આવ્યા આ જઈલો ને બૈલો ને બધા જોવો આ જઈલો અહીંયા ઊભો અહીં ત્યાં ભાવો ને એ બધા વાસેટી વીણ્યા છે જોવો તમે વાસેટી ખાવાની બહુ મજા આવે ને આ પનીર ટીકા ને પંજાબી કરતાં મોંઘું શાક થાય આમાં બધા વાસેટીને વેલા છે અને આ ભાઈ ખોલતો આમાં એટલી અમે ભેગી કરી છે 700 ગ્રામ જેટલી ભેગી કરી છે ભાઈજી વાસેટીની આ જોઈ શકો છો અને આ 700 ગ્રામમાં અમારે 5 ભાગ પાડવાના છે અને આ મીટલા કેટલી ગોઈતી તે ભાઈજી હે 200 ગ્રામ તારા ભાગમાં આવશે એમ પાક્કું છે કે આવડા છેતરી જાહે તને પાક્કું એલા ભાઈ આવડા ના પડે તારો વિડીયો આપણે યુટ્યુબમાં મેકશું બરાબર અને તમે કારુના ભાઈજી વીણવા આવ્યા ખાવાનું ટાઈમ ત્યારે તો તું નિહાળી જોતો કે નહોતો જો તો પછી ઝાડવે સીડ્યો છો ન્યાલી કેટલી ભાઈજી વીણી થી 2 પણ આમાં ઠેલીમાં કઈ બતાતું તો નથી હવે 500 ગ્રામ જેટલી ભાજી છે ભાઈ જે કોઈ ભાઈને ભાજી જોવે તો ભાવેશભાઈ તથા બીજા ભાવેશભાઈ ને મળો સોની 100 ગ્રામ આપશે એને મળો એટલે અમારે ભાજી વેચવાની ના ભાઈ આમ ભાજી બહુ અઘરી છે અને આ જુઓ તમે વેલાન બેલાન બધું આ બહુ અઘરું છે વીણવું આપણને લાગે ભાજી મોંઘી છે પણ તમારે કિલો ભાજી કરવી હોય ને તો 4 જણા વીણતા હોય ને 2-3 કલાક સુધી વીણે ને ત્યારે એ કિલો ભાજી થાય ભાઈ આમનામ નો આ જુઓ આ ભાજી છે આ તમને કેમ લાગે ડાયરેક્ટ તમને એમ લાગે કિલો થઈ જતી છે ન થાય ભાઈ સવારના 10 વાગ્યાના અમે ભાજી વીણીએ આ જોઈ શકો છો તમે તો સવારમાં 10 વાગ્યાના તો હજી 700 ગ્રામ કદાચ ભાજી થઈ હોય તો 700 ગ્રામ ભાજી એટલે તમને કેમ લાગે 700 ગ્રામમાં પાછા અમે બધા ભાગ પાડીશું એટલે આ બધી હા જો હવે આવા ફૂદડા ભેગા કરવાના ફૂદડા આવા કારા ભેગા કરી દેવા પાતો ખાવાનું મોઢું હવાઈ ગયું છે એટલે આવડાને કહું આ પાવર કાપ છે એટલે જઈએ કહું વીણવા અને આમ ગણો ને તો આ ભાજી વીણવી બહુ અઘરી વાત છે કેમ કે ભાજી લાટ બધી હોય તો વાંધો ન આવે પણ એ જરીક ફૂદડું ભેગું કરીને જે ભેગું કરવું એ બહુ અઘરી વાત છે ભાઈ અને તમારે બધાને કોઈક વીણવા જાવ્યું હોય તો વીણવા જાયજો અમે તો આ પહેલી વખત ભાજી વીણવા આવ્યા એટલે આમ કાંઈ બહુ ભેગી થઈ નહીં ભાજી 150 ગ્રામ અમારા ભાગમાં આવશે એટલે એટલી તો લાટના 2 ભાણા થઈ જાય તો હું ના એટલી હોય ને આંચાની સાઈડે વીણી પણ કાંઈ ભાજી એટલી બધી ભેગી થતી નથી જોઈ શકો છો તમે અહીંયા જો આ બધા વીણ્યા જ છે 4 જણા ઈવડા છે 1 જણો ભાવો એક બીજો ભાવો હું પોતે તો આમાં 5-6 ભાગ પડે તો આમાં શું ભાગમાં આવે તમે વિચાર કરો 200 ગ્રામ કિલો થઈ હોય તો ભાગમાં આવે અને ભાજી બનાવી ખાવાની બહુ મજા આવે પણ આ શું છે ભાજી આમાં બધા વીણી ગયેલા છે એટલે આમાં બહુ ભાજી બતાતી ને મીટલા શું કહેવા માગા તું હે ભાજી વીણવાની તને મજા આવે કે હે તો આની પહેલાં તું વીણવા આવ્યો છો તેથી કેટલી ભાજી કરી હતી હે 100 ગ્રામ કે વધારે કરી હતી હા 100 ગ્રામથી કેટલી 250 ગ્રામ કરી છે એ ભાજીનું શાક કેવું મજા આવે તને ખાવાની હે મજા આવે બહુ મજા આવે એમ ને તો હવે પછી આવતી રજાએ આપણે પાછું વીણવા આવવું કે તો વહેલા હાર તૈયાર થઈ જાય તું બરાબર હા એમ એકાદું ગીત બીત આવડે તો ગાઈ નાખ તું ગા એકાદું ગા ઓલું ફાવે તને ગીત માટલા ઉપર માટલું ઈ તો હે તું કેટલું ભણા 2000 જેટલું બીજું ધોરણ ભણા 3જું ધોરણ ભણા આ મીટલો એમ કહી રહ્યો છે ભાઈ કે હું 3જું ધોરણ ભણું આમ જોવામાં તમને ન લાગે કે આ 3જું ભણતો એવું લાગે મિત્રો તો કોમેન્ટ કરીને જણાવજો આ એમ કહે છે કે હું 3જું ભણું છું આ 3જું ભણતો ન હોય એમ લાગે મને કે પછી હવે આરું આ બધું શું કહેવાય નાના કસુબેર જ નિહાળમાં છે એમ લાગે તું એલા 3જું હાસું ભણા હે કોઈ એકડા આવડી ગયા પછી કલમ
તું શર્મા કેમ પણ આંચા સામું જોઈને બોલ ને. તારા સાહેબ કોણ છે? કાંતિભાઈ. હાસું કે સવાર હું કાંતિભાઈ પાસે આવ્યો તો ખરો. હું આટો મારવા. હે હું આવ્યો તો આંટો મારવા. હું તને ગોતતો હતો, તું કાંઈ જીડ્યો નહીં. હું એલા રૂમમાં જોયું હતું તે. તો જોઈ શકો છો તમે, આ બધું વાસેટીના વેલા જ છે મિત્રો. પણ આમાંલી વાસેટી બધા લઈ ગયેલા છે, એટલે આમાં કાંઈ બતાતું નથી. જોઈ શકો છો તમે, આ બધા વાસેટીના વેલા જ છે. જો અહીંયા જોઈએ આપણે, પણ આમાં કાંઈ વાસેટી કોઈએ રહેવા નથી દીધેલી, સાફ કરી નાખેલી છે, વીણી ગયેલા છે. અને આમ જુઓ પવન ચક્કી ફરે છે, જોઈ શકો છો તમે. અહીંયા આવી વાયડું હોય એમાં પગ મેકીને જગ્યા કરીને કે કુંબળા બતાતા હોય ને તો નાલી તોડવાના, તોડીને ભેગી કરવાની. અને એ વાસેટીની ભાજી, એને વાસેટીની ભાજી કહેવાય. પછી આપણે બધા માર્કેટમાં કહીએ કે 100 ગ્રામ આપે, પણ ભાઈ એ ભેગી કરવા જતા હોય તો એને કંઈક વળતર તો વળવું દો ને. કેટલો ટાઈમ ભેગી કરે ત્યારે એ માઇન્ડ 500 ગ્રામ 1000 કિલોગ્રામ ભાજી ભેગી કરીએ કે. તો ભાજી છે ને બહુ શું કહેવાય, બહુ ભેગી ન થાય. જ્યાં થતી હશે ત્યાં લોટમ થતી હશે, પણ અહીંયા અમારા ગામમાં ઓછી થાય. અહીંયા અમારા ગામમાં ભાજી વીણવાવાળા એક ભાઈ છે, એનું નામ ન દેવાય. એ કાંઈ વહેલા ને એવું કાંઈ ન રહેવા દે, બધું તોડી નાખે. શું નામ છે એનું? હા, મિતભાઈ એનું નામ દે. શું નામ છે ભાઈ? હા જો મિતભાઈ કહેવા, પણ નામ ન દેવાય. એ ભાઈ કે ભાજી રહેવા નથી દેતા, રોજ બધેલી ઉપાડી આવે, એટલે અમારા ભાગમાં કાંઈ આવે નહીં. તો હવે આપણે અહીંયા વ્લોગ પૂર્ણ કરીએ, અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટને કરીને મને જણાવજો. ને મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ.